કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે જોવા જઈએ તો ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ અને ગુજરાત બોર્ડમાં આપણું જોવા જાવ તો બીજું ચેપ્ટર ચાલુ છે, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એ ચેપ્ટરનો આપણે પહેલો ભાગ એટલે કે વિદ્યુત સ્થિતિમાન વિશે ચર્ચા કરતા હતા. વિદ્યુત સ્થિતિમાન શું છે, વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે ડેવલપ થાય, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ત્યાંથી આગળ જોઈને તો આપણો એક કન્સેપ્ટ ચાલુ થયો તો સ્થિતિ ઉર્જા. ધારો કે કોઈ એક વિદ્યુતભારિત તંત્ર અંદર બીજો વિદ્યુતભાર લઈ આવો છો તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? એ તંત્ર અંદર 4 વિદ્યુતભાર ગોઠવો છો તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? અને સાથે સાથે એના પછી મહત્વનો ટોપિક ભણાવતા બાહ્ય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારને લઈ આવો છો ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી થાય? કારણ કે સ્થિતિ ઉર્જા એટલે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય, એને તમે સ્થિતિ ઉર્જા બોલો છો. તો સ્થિતિ ઉર્જા માટે તમારે કાર્ય તો કરવું પડે વિરુદ્ધ દિશામાં, અને એ સ્થિતિ ઉર્જા બાહ્ય ક્ષેત્રના કારણે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો ક્રિએટ થતું જ હોય. ઉદ્ભવતા વિદ્યુત બાહ્ય ક્ષેત્ર છે તમારી પાસે, બાહ્ય ક્ષેત્રના કારણે કોઈ બિંદુએ અહીંયા સ્થિતિમાન તો ક્રિએટ થતું જ હશે કોઈ પણ બિંદુએ. હવે એ બિંદુએ તમે વિદ્યુતભાન લઈ આવો છો તો કરવું પડતું કાર્ય W બરાબર Q ડેલ્ટા V જેટલું હોય. ગોલ્ડન ઇક્વેશન છે આપણી માટે, W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V. જોવા જાવ ને તો એના જ કારણે તમે સ્થિતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરી શકો છો, કારણ કે કરેલું કાર્ય એ તમારી પાસે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. 2 વિદ્યુતભારિત તંત્રની સ્થિતિ ઉર્જા, તો કે તમે આમ કહો છો ને કે ધારો કે કોઈ એક Q1 વિદ્યુતભાર Q2 વિદ્યુતભાર, અહીંયા Q1 વિદ્યુતભાર છે, Q2 વિદ્યુતભાર છે, બંને વચ્ચેનું અંતર R છે. તો આ વિદ્યુતભારિત તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R. આ સ્થિતિ ઉર્જા થશે. કન્ફર્મ? ડાઉટ આમાં? છેલ્લા આપણે ઇક્વેશન જોયું હતું, 2 વિદ્યુતભારને તમે બાહ્ય ક્ષેત્રમાં લેવો છો, સ્થિતિ ઉર્જા Q1 VR1 પ્લસ Q2 VR2 બાહ્ય ક્ષેત્રના કારણે થયું, પ્લસ Q1 Q2 અપોન 4πε0 R1 R12. ડન? કન્ફર્મ? આ વિદ્યુતભારને Q1 ને બાહ્ય ક્ષેત્રમાં લાવવા માટેની સ્થિતિ ઉર્જા થઈ, આ Q2 ને બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં અને Q1ની વિરુદ્ધમાં લાવવા માટેની સ્થિતિ ઉર્જા થઈ. આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલે આ વસ્તુ તમારામાં આ સમજાવવી જોઈએ કે આ સ્થિતિ ઉર્જા કેટલી છે. કારણ કે કોઈ પણ વિદ્યુતભારને લઈ આવો ને કોઈ ક્ષેત્રની અંદર, તો એ ક્ષેત્ર દ્વારા તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો ક્રિએટ થતું જ હોય. તો કોઈ પણ વિદ્યુતભારને ક્ષેત્રને એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેના જેટલું હોય? તો કે એ વિદ્યુતભારના મૂલ્ય અને એ બિંદુએ બાહ્ય ક્ષેત્રના કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન જેટલું. કન્ફર્મ? ડાઉટ નથી ને? ચાલો, એ જ વસ્તુને આપણે અહીંયા રિપીટેશન મોડમાં લઈએ છીએ, પણ અહીંયા તમારી પાસે છે ને નવી વસ્તુ આવી ગઈ કે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. અત્યાર સુધી છે ને કોઈ એક વિદ્યુત ભારને મૂકતા હતા, હવે તમારે છે ને વિદ્યુત ડાયપોલને મૂકવાની છે. વિદ્યુત ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા કેટલી હોય તમારે સમજવાનું. વિદ્યુત ડાયપોલ, સર વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? 2 સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારને એકબીજાથી 2a અંતરે મૂકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. વિદ્યુત ડાયપોલની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા -Q થી +Q તરફની હોય. આટલી વસ્તુ છે ને રાતના કોઈ ઉઠાડે ને તોય તમને યાદ રહેવી જોઈએ કે આમાં આ વસ્તુ સાચી છે, આમાં ભૂલાશે નહીં ને? કન્ફર્મ? ડાઉટ આમાં? ચાલો, અહીંયા છે ને બાહ્ય ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. એમાં છે ને સર અહીંયા તમે લખ્યું પહેલી રીત, તો તમે એવું તો જ લખ્યું હોય અને બીજી રીત હોય. જો એક જ રીત હોય તો લખવાનો પ્રશ્ન નથી ને. શું સાહેબ અત્યારે મસ્તી કરો છો? તો હકીકતે છે ને 2 રીત છે પ્રશ્નમાં, કન્ટિન્યુ છે. કોઈ એમાં ટેક્સ્ટ બુક વાળા કે ત્યાંથી આ પહેલી રીત કે બીજી રીત, હા પણ ગુજરાતીમાં લખે છે વૈકલ્પિક રીત. આના સિવાયની બીજી એક ઓપ્શનમાં આપણી પાસે રીત છે. તો કે સર આપણે એક્ઝામ 2માં સૂત્ર એક જ સાબિત થાય છે. સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર પહેલી રીતમાં સાબિત થાય એ જ સૂત્ર બીજી રીતમાં સાબિત થાય છે. પણ પ્રશ્ન અહીંયા એ છે કે સાહેબ અમારે 2 લખવાની એક્ઝામમાં નહીં, એક્ઝામમાં એક જ લખવાની છે. ને આપણે હંમેશા છે ને ઓલ્ડ સિલેબસ અને ન્યૂ સિલેબસને કમ્પેર કરવા માટે પહેલી રીત છે ને એ જ લખીએ છીએ. જ્યારે પણ ગુજરાત બોર્ડમાં પૂછાય તમને કે વિદ્યુત ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા ઉદ્ભવતી
વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો તો તમારે પહેલી રીત લખવાની છે, બીજી રીત નથી લખવાની. સમજવાની બેય છે, સહેલું છે, કંઈ અઘરું નથી, બરાબર છે. પણ લખવાનું કયું છે તો કે પહેલી રીત જ લખવાની છે. મેં તમને મારી રીતે ડિટેલમાં લખીને દીધી છે. લીથામાંથી વાંચશો તો એમાં અમુક સ્ટેપ નહીં હોય, કંઈ ફેર એટલો બધો નથી પડતો. પણ જોઈએ તોય કાંઈ મારી પાસે કોઈ એક વિદ્યુત ડાયપોલ છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, તમારી પાસે માઇનસ ક્યુ પ્લસ ક્યુ, બેની વચ્ચેનું અંતર 2a. એ વિદ્યુત ડાયપોલ બાહ્ય ક્ષેત્ર સાથે કંઈક થીટાનો ખૂણો બનાવે છે. થીટા ખૂણો બનાવે તો એના બે ઘટક પડે, એક આ દિશાન ઘટક, આ દિશાન, સેમ ટુ સેમ આ દિશાન ઘટક, આ દિશાન ઘટક. સો જેની સાથે થીટા ખૂણો બને છે એ એ કોસ થીટા થાય કે ના થાય? યસ સર. તો આ એ કોસ થીટા થાય ને આ માઇનસ એ કોસ થીટા થાય. ઉગમ બિંદુથી વિચારો ને તો, કારણ કે થીટા આની સાથે બન્યો છે. એવું જ એક થીટા અભિકોણની જોડવાણું અહીંયા બને. જો આને ઉગમ બિંદુ લઈએ તો આ એ કોસ થીટા અંતર થયો, અહીં એ કોસ થીટા અંતર આ થયો. એટલે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું કુલ લંબ અંતર 2a કોસ થીટા થાય. અંતર બોલું છું, આ માઇનસ નિશાની છે ને ઉગમ બિંદુની બીજી બાજુ બતાવે છે. તો કે સર આ કેમ ખબર પડી? આ થીટા ખૂણો બનાવે છે એટલો ત્રિકોણ લ્યો, આ થીટા ખૂણો બનાવે છે ને બે ઘટક, આ ઘટક અને આ ઘટક પડે કે ના પડે? જેની સાથે થીટા ખૂણો એ કોસ થીટા, કારણ કે આ આટલો ભાગ એ જ થાય કે ના થાય? અહીંથી આટલો ભાગ એ થાય, ટોટલ ભાગ 2a થાય, આખે આખો લખેલો છે. એ જ રીતના આ ત્રિકોણ લ્યો તમે સર, આ ત્રિકોણ લ્યો તો અહીંયા એ છે, તો અહીંયા થીટા ખૂણો બને અભિકોણની જોડ પ્રમાણે, તો આ એ કોસ થીટા ને આ કયો થાય? એ સાઇન થીટા. મારે તો અહીંયા તમને યાદ હોય તો પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને તો એક વસ્તુ મહત્વની હતી. વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને એટલે એની ઉપર ટોર્ક લાગે. સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના બળો QE અને માઇનસ QE લાગે છે. QE અને માઇનસ QEના કારણે છે ને સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભારો પર લાગતા બળો, અને એક રેખસ્થ નથી, એક રેખસ્થ હોય તો કાંઈ થાય જ નહીં. એક રેખસ્થ ન હોવાથી ત્યાં બળ યુગ્મ ક્રિએટ થાય. એટલે એનો મતલબ સર અહીંયા એવું થશે? હા થશે. જેવી વિદ્યુત ડાયપોલને થીટા કોણે મૂકશો એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે આ ડાયપોલની અંદર ટોર્ક નિર્માણ થશે. કારણ કે બંને વિદ્યુત ભારો ઉપર બળ યુગ્મ જનરેટ થયું છે. શું જનરેટ થયું છે? તો કે બળ યુગ્મ. બળ યુગ્મ એટલે શું? સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો અને એની ઉપર એક રેખસ્થ ન હોય તેવું બળ લાગે ને એવા બળને બળયુગ્મ કહેવાય. ડન. તો એનો મતલબ સર એવું થઈ ગયું કે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકેલી છે, તો વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકતા તેના પર લાગતું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E જેટલું હોય. આપને યાદ છે પહેલા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે આ તો? હા સર, અમને ખબર છે કે સર તમે કોઈ પણ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો વિદ્યુત ક્ષેત્રના કારણે એની પર ટોર્ક લાગે, અને એ ટોર્કનું મૂલ્ય કેટલું? ટો ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E જેટલું. P શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. E શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર. ક્રોસ ગુણાકાર કાઢો તો લખાય શું? તો કે સર PE સાઇન થીટા. થીટા કેની કેની વચ્ચેનો ખૂણો છે? P અને E વચ્ચેનો ખૂણો છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત બેઠેલી હોવી જોઈએ કે અહીંયા હકીકતે થાય છે શું એકચ્યુઅલમાં. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખો. ટો ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. થીટા એ P અને E વચ્ચેનો ખૂણો છે. ડન. કન્ફર્મ. તો કે સર અહીંયા તો મારે છે ને આ ટોર્કના કારણે મને ખબર છે કે ડાયપોલ શું કરે? તો કે ભ્રમણ કરવાનો પ્રયત્ન કરે. ભ્રમણ કરે જ, પ્રયત્ન નહીં સર, કરે જ. ડન. હવે છે ને આ ટોર્કને મારે રોકવું છે, આ ડાયપોલને ભ્રમણ થતું અટકાવવું છે મારે. હવે સમજો હું શું કહું છું. એ અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને મૂકી એટલે આ વિદ્યુત ક્ષેત્રના કારણે ડાયપોલ આમ ફરે છે. ધારી લ્યો કે આમ ફરે છે. મારે આ ડાયપોલને ફરતી રોકવી છે સર, તો શું કરવું? ડાયપોલ ફરવી ના જોઈ. વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવું એટલે એ ફરે. તો કે સર કાંઈ ના લાગો, કોઈ એક બળ લાગે છે, એ બળને હટે વગર એનું મૂલ્ય શૂન્ય કરવું, તમે શું કરો? એની વિરુદ્ધમાં એના જ મૂલ્યનું બીજું બળ લગાડો. હા કે ના? કોઈ એક બળ આ દિશામાં 5 ન્યૂટન લાગે છે, કોઈ એમ થવું છે કે આ બળની અસર નાબૂદ કરો, પણ આ બળ તો એમને રહેવું જોઈએ. તો કાંઈ ના કરો, તમે આ દિશામાં 5 ન્યૂટનનું બળ લગાડો તો આ ઓટોમેટિકલી આ બળની અસર નાબૂદ થઈ ગઈ. બળ લાગે છે, જેવું આ 5 ન્યૂટન હટાવી લેશો એટલે આ 5 ન્યૂટનના કારણે પદાર્થ જશે. પ્રશ્ન એ છે તો ટોર્કમાં એવું જોઈએ ને સર, અહીંયા એક ટોર્ક લાગે છે, ટોર્કના કારણે ધારો કે ડાયપોલ આ કોઈ એક દિશામાં ચોક્કસ પરિભ્રમણ કરતી હોય, ધારો કે આ દિશામાં પરિભ્રમણ કરી ધારી લ્યો, તો હું એની વિરુદ્ધ દિશામાં એટલું ટોર્ક મૂલ્ય લગાડું, એટલા જ મૂલ્યનું ટોર્ક લગાડું તો ડાયપોલ સ્થિર થઈ જશે સર. વેરી ગુડ સર.
તો એનો મતલબ એવો થઈ ગયો ડાયપોલ આ જગ્યાએ સ્થિર થઈ ગઈ. તમારે એ જ કરવું છે. તો હવે જે બાહ્ય ટોર્કના કારણે જે ડાયપોલ ઉપર કાર્ય કરવું પડે છે ને, બાહ્ય ટોર્કના કારણે કરવું પડતું કાર્ય. સર શું બોલો છો? કાર્ય તો બળના લીધે હોય, ટોર્કના લીધે હોય જ ને. ચાક ગતિમાં કાર્ય ટોર્કના લીધે થાય ભાઈઓ તથા બહેનો. રેખીય ગતિમાં કાર્ય બળના લીધે થાય. યાદ છે? W ઇઝ ઇક્વલ ટુ AF ઇન્ટુ ડી, બળ ગુણ્યા સ્થાનાંતર. રેખીય ગતિ માટે, ચાક ગતિ માટે આ જ ઇક્વેશન. અહીંયા જે બળ ભાગ ભજવે છે, અહીંયા ટોર્ક ભાગ ભજવે છે. અહીંયા જે ડી જેટલું સ્થાનાંતર છે, અહીંયા થીટા જેટલું સ્થાનાંતર છે. તો અહીંયા ચાક ગતિ દરમિયાન કરવું પડતું કાર્ય ટો ઇન્ટુ થીટા જેટલું હોય. યા આવ્યું ને 11મું પાછું. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત રહેવી જોઈએ. ચાક ગતિના કારણે પણ કાર્ય થાય, પણ એ કાર્ય એફ ઇન્ટુ ડી જેટલું ના હોય, કારણ કે અહીંયા છે ને ચાક ગતિ ટોર્કના કારણે નિર્માણ થાય છે. એટલા માટે કરવું પડતું કાર્ય ટો ઇન્ટુ થીટા જેટલું છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો સતત ને સતત. આ ભૂલાવું ના જોઈએ. ડન? સમજાઈ ગયું? W ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ થીટા. કન્ફર્મ? ચાક ગતિના કારણે કરવું પડતું કાર્ય. હવે તેના પર બાહ્ય ટોર્ક ટો એક્સટર્નલ એવી રીતે લાગે છે, હું લગાડું છું, જેથી કરીને આ ટોર્ક નાબૂદ કરી શકાય. ક્યુ ટોર્ક જે ઓલરેડી વિદ્યુત ક્ષેત્રના લીધે લાગે છે ને, એ ટોર્કને નાબૂદ કરી શકાય એવું ટોર્ક તમારે લગાડવાનું છે. તો કે સર ઈ ટોર્કના લીધે નાબૂદ કરી શકાય એવું બાહ્ય ટોર્ક મેં લગાડ્યું, એ જ મૂલ્યનું લગાડ્યું. પરંતુ બાહ્ય ટોર્ક લાગે છે એટલે તરત તો સ્થિર નહીં થાય ને. ડાયપોલ ભ્રમણ કરતી હતી, જેવું બાહ્ય ટોર્કનું મૂલ્ય ડાયરેક્ટલી હું 5 ન્યૂટન ઇન્ટુ મીટર લાગે ટોર્ક, સીધે સીધું ના. 0, 1, 2, 3, 4 પછી 5 લાગે. તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્રને લીધે જે ટોર્ક લાગે છે, એટલા જ મૂલ્યનું ટોર્ક હું અહીંથી લગાડું છું, એટલે તરત 5 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું નહીં લાગે. પણ જેવું ટોર્ક લગાવવાની મેં શરૂઆત કરી ને, પછી ધીમે ધીમે એનું મૂલ્ય 5 ન્યૂટન ઇન્ટુ મીટર થયું, ત્યારે ડાયપોલ સ્થિર થશે. પણ સ્થિર થતાં પહેલાં ડાયપોલ છે ને એ સૂક્ષ્મ કોણીય ઝડપથી છે ને, સૂક્ષ્મ કોણીય ઝડપથી કોણ θ0 થી θ1 જેટલું ભ્રમણ કરે છે. અહીંયા કોઈ એક ડાયપોલ છે, આમ ફરે છે. હવે આ દિશામાં મારે વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવું પડે. યસ સર. તો પણ આ ટોર્ક છે, ધારો કે આ ટોર્ક 5 ન્યૂટન ઇન્ટુ મીટર છે, તો ડાયરેક્ટ આ ટોર્કનું મૂલ્ય 5 ન્યૂટન ઇન્ટુ મીટર જ નહીં થાય ને. 0, 1, 2, 3, જો આ જ્યાં સુધી 5 સુધી પહોંચે ને, ત્યાં સુધીમાં ડાયપોલે થોડુંક પરિભ્રમણ કર્યું છે. એ કેટલું છે? θ0 થી θ1 જેટલું. કન્ફર્મ? એ જ કરવું પડતું કાર્ય થયું. એ જ કાર્યને, એ જ જે ડાયપોલ ફરે છે ને, એને જ રોકવા માટે તમારે બાહ્ય ટોર્ક લગાડવું પડ્યું. તો અહીંયા આ દરમિયાન બાહ્ય ટોર્ક વડે કરેલ કાર્ય, થીટા બહુ સૂક્ષ્મ છે ને, એટલે W બરાબર હકીકત આમ હોય, dW બરાબર ટો ઇન્ટુ ડી થીટા હોય કે ના હોય? કારણ કે W થીટા સૂક્ષ્મ છે તો કાર્ય સૂક્ષ્મ છે, પરંતુ બે બાજુ ઇન્ટિગ્રેશન કરો એટલે dW નું શું થઈ જાય? W. અહીંયા ઇન્ટિગ્રેશન ઇન્ટુ ટો ડી થીટા વધે. યસ સર, આ મેં એ જ કર્યું છે. આ દરમિયાન બાહ્ય ટોર્ક વડે કરેલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ θ1 θ0 ટુ θ1 ટો ડી થીટા. અહીંયા dW જોઈએ, ઇન્ટિગ્રેશન થઈ ગયું છે, ડાયરેક્ટલી લખેલું છે. હવે મને ખબર છે ટોર્કની કિંમત કેટલી? તો કે બંને સમાન છે ને, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો કે સર P sin θ જેટલું મૂલ્ય નહોતું ને, એટલા જ મૂલ્યને તમે બાહ્ય ટોર્ક લગાડ્યું, એટલે એની કિંમત તો એ જ હોય, P sin θ ઇન્ટુ ડી થીટા. મેં લખેલું છે કાર્ય રેખીય ગતિ માટે F ઇન્ટુ ડી હોય, ચાક ગતિ માટે કાર્ય કેટલું હોય? W બરાબર ટો ઇન્ટુ થીટા હોય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંથી છે ને P કોન્સ્ટન્ટ છે, તે સંકલનની બહાર નીકળ્યા, એટલે W ઇઝ ઇક્વલ ટુ PE θ0 ટુ θ1 sin θ ડી થીટા. તો અહીંયા sin θનું સંકલન માઇનસ કોસ થીટા, યાદ હોવું જોઈએ. sin θનું સંકલન કેટલું થાય? તો કે માઇનસ કોસ થીટા, θ0 ટુ θ1. કન્ફર્મ? લિમિટ લગાડતા આવડે? યસ સર. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ કેટલી છે? માઇનસ કોસ θ1 માઇનસ કોસ θ0. એવું થાય કે ના થાય? કારણ કે બેની વચ્ચે માઇનસ આવે ને, આ પાછું માઇનસ કોસ θ0, માઇનસ માઇનસ કેવું થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. એટલા માટે અહીંયા ડાયરેક્ટ લખ્યું છે W ઇઝ ઇક્વલ ટુ PE ઇન બ્રેકેટ માઇનસ કોસ θ1 પ્લસ કોસ θ0. આ પરિસ્થિતિ થાય કે ના થાય? હું આને આમ લખી શકું, કોસ θ0 ને આગળ લઈ લ્યો, માઇનસ કોસ θ અને પાછળ લઈ લ્યો. ક્રમનો નિયમ સાચો છે. એટલે અહીંયા કાર્ય બરાબર PE કોસ θ0 માઇનસ કોસ θ1 થાય. અને હંમેશા યાદ રાખો, કરેલું કાર્ય જ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે.
કરેલું કાર્ય જ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય આટલી વસ્તુ સર અમને એમદમ પણ યાદ છે. તો અહીંયા W ઇઝ ઇક્વલ ટુ PE cos θ 0 માઇનસ cos θ 1. પ્રશ્ન એવો છે કે તમે છે ને ડાયપોલની શરૂઆતની સ્થિતિ ગમે તે ધારી શકવાની તમને સ્વતંત્રતા છે. ડાયપોલને થીટા કોણે મૂકવી છે, ક્યાં થીટા કોણે મૂકવી છે, એના માટે તમને ધારવાની સ્વતંત્રતા છે. તો અહીંયા ધારી લીધેલું ડાયપોલને θ 0 ઇઝ ઇક્વલ ટુ π/2 એંગલ પર લેતા ડાયપોલ છે ને આવી રીતના હોવી જોઈએ, વિદ્યુત ક્ષેત્રને લંબ. તો એની પર ટોર્ક મહત્તમ લાગે, હા કે ના? કારણ કે cos 90 છે ને કેવું થઈ જાય સર, 0 થઈ જાય. cos 90 કેવું થઈ જાય 0. તો કંઈક ટોર્કનું મૂલ્ય લઈએ અને એને લીધે કંઈક કાર્ય કરવું પડશે. એટલા માટે મેં છે ને શરૂઆતની સ્થિતિ ડાયપોલની θ 0 ઇઝ ઇક્વલ ટુ શું ધાર્યું, π/2 ધારી જ લીધેલું છે અને ટેક્સ્ટબુક વાળા પણ ધારે જ છે. એટલે તમારે ધારી જ લેવાનું છે. એટલે W બરાબર U PE cos π/2 માઇનસ cos θ. કારણ કે θ 0 શરૂઆતની સ્થિતિ તમને ધારવાની છૂટ છે. પછી તમે ટોર્ક લગાડવું નહીં, કેટલા મૂલ્યનું થાય એ પ્રશ્ન પછી બધાના જુદા છે. ક્યાં સુધી ફરે એટલે કેટલા થીટા ખૂણા સુધી ફરે છે એ પ્રશ્ન છે. પણ તમે જે ડાયપોલને મૂકીને 30ના ખૂણે મૂકવી છે, 60ના ખૂણે મૂકવી છે, 90ના ખૂણે મૂકવી છે, એના માટે છે ને તમને ધારવાની સ્વતંત્રતા છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. એટલે cos π/2 મૂક્યું એ 0 થઈ ગયો. તો અહીંયા વધ્યું શું, PE માઇનસ cos θ, માઇનસ આગળ લઈ લો એટલે માઇનસ PE cos θ. cos θ કાઢવું છે તો કયો ગુણાકાર લાગે સર, ડોટ ગુણાકાર લાગે. એટલે W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E. કોઈ પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા સંગ્રહ થતી ઉર્જા W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E જેટલી હોય. બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર હંમેશા અદિશ રાશિ મળે, સાચું છે. U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E. માઇનસ નિશાની તમને પર્ટિક્યુલરલી બતાવે છે વિદ્યુત ક્ષેત્રના કારણે જે ટોર્ક નિર્માણ થાય છે એની વિરુદ્ધમાં તમે કંઈક ટોર્ક લગાડો છો, ચોખવટ કરીને બતાવે છે એ લોકો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E અને આ રીત આપણે લખવાની છે. આ સ્થિતિ ઉર્જાનું મેઇન ઇક્વેશન થઈ ગયું ને મોસ્ટ IMP ઇક્વેશન સાથે સાથે થઈ ગયું W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E. અહીંયા સુધી તમને એક્ઝામમાં પૂછે ને તો અહીંયા સુધી લખવાનું. હવે તમારી પાસે સાથે ને સાથે આગળ ચાલીએ બીજી રીત છે. સર બીજી રીત હમણાં જે આપણે સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ ભણ્યા ને એ જ મારી બીજી રીત છે. સમજો, હમણાં જે સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ ભણ્યા ને એ જ મારી બીજી રીત છે. તો કે સર અહીંયા કંઈક પહેલાં એવું સમજાવતા તમે, બાહ્ય ક્ષેત્ર હોય એમાં Q વિદ્યુતભારને લઈ આવો તો કરવું પડતું કાર્ય, પછી કંઈક પ્લસ Qને લઈ આવ્યા, માઇનસ Q લઈ આવ્યા, એટલે આ ડાયપોલ થઈ ગઈ કે ના થઈ ગઈ? તો કરવું પડતું કાર્ય બે વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા માટેનું કાર્ય જે તમે કર્યું, કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય કે ના થાય? યસ સર, સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો અહીંયા તમે એમ લખી શકો, બે વિદ્યુતભાર છે, બાહ્ય ક્ષેત્ર છે, એક વિદ્યુતભાર પ્લસ Q, બીજો વિદ્યુતભાર માઇનસ Q. તો આ પ્લસ Q અને માઇનસ Q અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે જે ઉર્જા સંગ્રહ થઈ છે એ ઉર્જાને તમે આમ લખી શકો Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ Q1 Q2 અપોન 4 π એપ્સિલોન 0 R12. લખી શકો કે ના લખી શકો? સર લખી શકીએ, ઇઝીલી લખી શકીએ. બે વિદ્યુતભાર હતા, બાહ્ય ક્ષેત્ર હતું. પહેલા વિદ્યુતભાર એટલે પ્લસ Qને લાવ્યા ત્યારે આ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન VR1 હતું, એટલે જો Q1 VR1. હવે માઇનસ Qને લાવ્યા તો બેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, એક તો પ્લસ Qની અને બાહ્ય ક્ષેત્રની. બાહ્ય ક્ષેત્રના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન Q2 VR2 હતું. આ બેનું અંદરની સ્થિતિ ઉર્જા કેટલી હતી? તો કે Q1 Q2 અપોન 4 π એપ્સિલોન 0 R12. ડન. હવે અહીંયા તમારી પાસે છે, અહીંયા પ્લસ Q મૂકો, અહીંયા માઇનસ Q મૂકો. Q તો સમાન છે ને એટલે Q બહાર નીકળ્યા, પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા એટલે VR1 માઇનસ VR2. અહીંયા એક પ્લસ Q મૂક્યું, એક માઇનસ Q મૂક્યું, એટલે અહીંયા માઇનસ Q² અપોન 4 π એપ્સિલોન R12. એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, ડાયપોલમાં બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હોય? ડાયપોલની અંદર બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર સર 2a જેટલું હોય. યસ સર, અમને ખબર છે. એટલે અહીંયા છે ને 4 π એપ્સિલોન 0 R12. એની જગ્યાએ મેં શું મૂક્યું? 2a મૂક્યું. આ માઇનસ નિશાની કેમ આવી ખબર પડી ને? આ માઇનસ નિશાની અહીંયા કેમ આવી ગઈ ખબર પડી ગઈ ને? અહીંયા માઇનસ Q મૂક્યું, અહીંયા પ્લસ Q છે, Q કોમન નીકળી ગયો, અહીંયા માઇનસ, એટલે એક પ્લસ Q છે, એક માઇનસ Q છે, એની એક માઇનસ નિશાની. કન્ફર્મ? હવે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV અપોન dl. યાદ છે કે નહીં? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV અપોન dl.
અથવા તો તમે લખી શકો ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. આ સૂક્ષ્મતાની કન્ડિશન થઈ. બાકી ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. તો અહીંયા ડેલ્ટા વી બરાબર તો હું આમ લખી શકું ને, લખી શકું VR2 માઇનસ VR1 લખી શકો સર, એમાં કંઈ ખોટું નથી. માઇનસ ઈ ઇન્ટુ ડેલ્ટા એલ થાય કે ના થાય? હા કે ના? કન્ફર્મ. ઈ ઇન્ટુ ડેલ્ટા એલ. તો અહીંયા તમારી પાસે માઇનસ ડેલ્ટા એલ એટલે શું છે? તો કે સર બે વિદ્યુત ભારો વચ્ચેનું લંબ અંતર. ટોટલ અંતર કેટલું છે? લંબ અંતર જ લેવાનું છે. લંબ અંતર આ અંતર કેટલું છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું લંબ અંતર. બંને કવર થઈ જાય તો કે આ એ કોસ થીટા ને આ એ કોસ થીટા, એટલે અહીંયા છે ને 2a કોસ થીટા મૂક્યું હશે. જોઈ લ્યો, બે વિદ્યુત ભારો વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 2a કોસ થીટા. એટલે આ વસ્તુ ભૂલાય નહીં. વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષતામાં જ લેવાનું. માઇનસ નિશાન અહીંયા લગાડી દો એટલે VR1 માઇનસ VR2 જ બની જાય. ડન. અહીંયા મેં VR1 માઇનસ VR2 છે, તો અહીંયા VR2 માઇનસ VR1 છે, પણ અહીંયા માઇનસ છે ને, માઇનસ નિશાન અહીંયા લગાડો અને એ માઇનસ કોમન કાઢી લ્યો તો અહીંયા થઈ જશે. તો અહીંયા આખી કિંમત મેં માઇનસ ઈ ઇન્ટુ 2a કોસ થીટા મૂકી. ના તો એમને રહેશે કે નહીં રહે? યસ સર. તો વિચારવા જેવું છે. 2a ઇન્ટુ ક્યુ બરાબર શું થાય? તો કે સર P થાય. P બરાબર સર 2aq હોય. P બરાબર શું હોય સર? 2aq. 2aq બરાબર P થાય એટલે U ઇઝ ઇક્વલ ટુ શું થયું? માઇનસ P કોસ થીટા માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4πε0 ઇન્ટુ 2a. હવે આ જે બે વિદ્યુતભાર છે ને, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તંત્રમાં આની સ્થિતિ ઉર્જા છે ને બહુ સૂક્ષ્મ છે આ બે વિદ્યુતભારની. એટલે ટેક્સ્ટબુકમાંથી છે ને આ ટર્મિનોલોજીને આની સાપેક્ષે અવગણે છે. આ ઉર્જા છે, આ ઉર્જા છે. હજી એક વખત આમાં છે ને ડાયપોલ પડી છે, અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. તો આખા તંત્રની ડાયપોલની પોતાની સ્થિતિ ઉર્જા ખૂબ જ સૂક્ષ્મ છે. ખૂબ જ. કેની સાપેક્ષે? તો કે PE કોસ થીટાની સાપેક્ષે. કેની સાપેક્ષે? P કોસ થીટાની સાપેક્ષે. આ જે ઉર્જા છે ને ખૂબ જ સૂક્ષ્મ છે, એટલે છે ને એ લોકો આની સાપેક્ષે માઇનસ P કોસ થીટાની સાપેક્ષે આ ટર્મિનોલોજીને અવગણે છે. એટલે આ નીકળી ગયો. એટલે તમારી પાસે શું વધ્યું? U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P કોસ થીટા. કોસ થીટા કાઢવું હોય તમારે શું મૂકવું પડે? કોસ થીટા કાઢો શું મૂકો? માઇનસ P ડોટ E. શું મૂકશો તમે ત્યાં એ જગ્યાએ? માઇનસ P ડોટ E. તો સર ઇક્વેશન તો એનું જ મળ્યું. પહેલી રીતમાં ઇક્વેશન આ જ મળ્યું હતું. પહેલી રીતની અંદર ઇક્વેશન પણ છે ને આ જ મળેલું હતું. એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો, ભૂલાય નહીં. એક જ મિનિટ. આ ઇક્વેશન તમારા માઇન્ડની અંદર રાખજો. PDF ક્લોઝ થઈ ગઈ હતી, સોરી એના માટે. થોડાક ડિસ્ટર્બ થયા તમે લોકો. એટલે અહીંયા તમારા માટે ઇક્વેશન U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E આવી ગયો. પહેલી રીતની અંદર પણ તમારી પાસે ઇક્વેશન શું હતું જોવો જી? U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E. તમને એક્ઝામમાં પૂછે તો તમારે આ જ વસ્તુ લખવાની છે, જે આ પહેલી રીત છે ને એ જ. બીજી રીત નથી લખવાની. બીજી રીત ખાલી સમજવા માટે છે, વૈકલ્પિક છે. અહીંયા ચોખવટ કરીને કહે છે વૈકલ્પિક રીતે બે વિદ્યુતભારોને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટેનું સમીકરણ કંઈક અવિધ પરિસ્થિતિમાં થાય છે, પણ એ આપણે લખવાનું થતું નથી. આપણે માત્ર એક જ રીત લખીએ છીએ, કારણ કે બંને રીતની અંદર છે ને ઇક્વેશન તો એક જ સાબિત થાય છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર છે ને સતત રહેવી જોઈએ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ઓકે, ગુડ. ચાલો, એટલે તમને અહીંથી કયું ઇક્વેશન મળ્યું? તો કે સર અમને કંઈક એવું ઇક્વેશન મળ્યું, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા વિદ્યુત ડાયપોલને કારણે આ વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત થતી સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E જેટલી હોય. કેટલી હોય? U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ચલો, એની ઉપરથી જ એક ઉદાહરણ છે આપણી પાસે, જે આ ઇક્વેશન ભણેલું છે ને એની ઉપરથી જ એક ઉદાહરણ છે. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા છે. આ સેન્ટીમીટર નથી હો, કુલમ ઇન્ટુ મીટર છે. અડધા સેન્ટીમીટરમાં હાલ્યા જાય.
સેન્ટીમીટર નથી ને ચાક માત્રા એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ થાય. મોમેન્ટનું ગુજરાતી ચાક માત્રા છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. એટલે અહીંયા તમને શું આપ્યું છે તો કે સર પી આપ્યું છે. ડન. કેટલું છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી એક અણુની આ ડાયપોલની ચાક માત્રા છે. તો આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. તો ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલાવવામાં આવે ને આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્ર નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારો. સર ધ્રુવીભવન એટલે શું? તો એ કન્સેપ્ટ છે ને ડિટેલમાં આગળ છે. ધ્રુવીભવન કોને કહેવાય એમને સમજાવું છું કે ડાયપોલના જેટલા અણુઓ છે ને અથવા તો જે મોલમાં જથ્થા બધા અણુઓ છે ને બધા અણુઓ પર વિદ્યુત ક્ષેત્રની કંઈક અસર થઈ છે. હું એમ કહું છું કે ડાયપોલની અંદર કંઈક એવું કીધું 1 મોલ જથ્થાને 1 મોલ જથ્થાની અંદર જેટલા પણ અણુ હોય કેટલા હોય તો કે 6.022 × 10⁻23 ગણું હોય ની જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું ને એ ક્ષેત્રની અસર છે ને એ મોલની અંદર રહેલા હરેક અણુ ઉપર થઈ છે. એવું નથી બન્યું કે એના 10 અણુ ઉપર થઈ છે ને બાકીના એકેય અણુ ઉપર થઈ નથી. વિદ્યુત ક્ષેત્ર જે લાગેલું છે ને એ વિદ્યુત ક્ષેત્રની અસર છે ને કમ્પ્લીટલી એમ કહેવાય ને એક રીતે કહેવાય ને કે હર એક અણુ પર થયેલી છે. એનો મતલબ એવો થાય કે નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારો. ડન. કન્ફર્મ. એક અણુની ડાયપોલ ચાક માત્રા આપી છે. આખા નમૂનાની જથ્થાની કેટલી થાય ગોતવી જોશે ને. તો ચાલો શરૂઆત ત્યાંથી જ થશે. એક અણુની ડાયપોલની ચાક માત્રા 10⁻29. તો આપણી પાસે કેટલા મોલ અણુઓ છે તો કે 1 મોલ અણુઓ છે. તો 1 મોલની અંદર 6 × 10⁻23 હોય ને એક અણુની એટલી છે એટલે કુલ ડાયપોલ ચાક માત્રા અને ગુણાકાર થાય કે ના થાય? ક્રોસ ગુણાકાર. એક અણુની ડાયપોલ ચાક માત્રા એટલી તો 6 × 10⁻23 ની કેટલી તો કે 6 × 10⁻23 × 10⁻29. તો સમગ્ર 1 મોલ જથ્થાની ડાયપોલ ચાક માત્રા 6 × 10⁻6 કુલમ ઇન્ટુ મીટર હોય. એને વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું. તો પહેલાં વિદ્યુત ક્ષેત્ર 0 ડિગ્રી ઉપર પ્રારંભિક સ્થિતિ ઉર્જા યુ = ઇક્વેશન છે આપણે હમણાં ભણ્યા -P.E. તો કે -P cos θ. પહેલાં થીટા 0 છે તો cos 0 1 થાય. P કેટલો લેવાનો 6 × 10⁻6 અને એ તમને આપેલું છે 10⁶ વોલ્ટ પર મીટર. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ને બીજો એકમ કેટલો છે? ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. બધા વિદ્યુત ક્ષેત્ર જ થશે. એટલે અહીંયા તમારી પાસે સર પાછા વયા ગયા તમે. અહીંયા તમારી પાસે જે ઇક્વેશન છે I = P cos θ માં બધી કિંમત મૂકતા 6 × 10⁻6 10⁻6 આ બે કેન્સલ થઈ ગઈ. cos 0 1 થઈ જાય એટલે અહીંયા તમારી પાસે આન્સર શું આવ્યું? -6 જૂલ. એ જ રીતના તમારી પાસે અંતિમ સ્થિતિ ઉર્જા છે -P cos θ. હવે તમને એમ કીધું છે ક્ષેત્ર અચાનક ફરીને 60 ડિગ્રી પર ગોઠવવામાં આવે એટલે તમારે છે ને એક ક્ષેત્ર 0 ડિગ્રી ક્યાં લઈ જવાનું 60 ડિગ્રી. એટલે અહીંયા થીટાની જગ્યાએ બાકી બધું એમને થીટાની જગ્યાએ શું આવી જશે 1/2. કન્ફર્મ. +6 -6 કેન્સલ 1/2 એટલે -3 જૂલ થાય કે ના થાય? કેટલી સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયો હશે અથવા તો કેટલી ઉષ્મા છે અથવા તો ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી હશે તો તફાવત જેટલી તો કે UF - UI. UF કેટલું છે -3 જૂલ -6 જૂલ એટલે 3 જૂલ. એટલે આ ઉર્જાનું શું થયું છે કે ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા રૂપે મુક્ત થતી ઉર્જા છે. ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા રૂપે મુક્ત થતી ઉર્જા છે. આ કઈ ઉર્જા છે તો કે ડાયપોલની ગોઠવણી થઈને સમગ્ર 1 મોલ અણુમાં રહેલા બધા જ અણુની ડાયપોલ ગોઠવણી ત્યારે ટોટલ ઉષ્મા મુક્ત કેટલી થઈ તો કેટલી થઈ 3 જૂલ જેટલી. પહેલાં 0 ડિગ્રી હતું પછી 60 ડિગ્રી થયું તો અહીંથી અહીંયા ગોઠવાતા પહેલાં 0 ડિગ્રીએ ગોઠવાનું ત્યારે સમજા હાલો પણ 60 ડિગ્રીએ ગોઠવાનું ત્યારે કેટલી ઉષ્મા ઉર્જા કારણ કે એને ફરવું જોશે એટલે કાર્ય કરવું જોશે. એમાંનું અમુક કાર્ય ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થયું છે એ કેટલું તો કેટલું. બાકી તો 0 ડિગ્રીથી 60 ડિગ્રી ફરે એટલી ને એટલી ઉષ્મા રહેતી હોય તો અહીંયા જે તમારી પાસે -6 જૂલ હતી 0 ડિગ્રીએ 60 ડિગ્રીએ ફર્યું તો એ 6 જૂલ જ રહેવી જોઈએ માઇનસ. ઉષ્મા ઉર્જા સ્વરૂપે ક્યાંય વ્યય નથી થયું પણ એવું નથી થતું. અહીંયા છે ને 0 ડિગ્રીએ કંઈક કેટલી ઉર્જા હતી
અંતિમ સ્થિતિમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી એટલી ઉર્જા છે, તો કંઈક ઉષ્માનો વ્યય થયો અથવા તો ઉર્જાનો વ્યય થયો. ઉર્જાનો વ્યય ઉષ્મા સ્વરૂપે, એટલે હું એમ કહી શકું ઉષ્માનો પણ વ્યય થયો. ડન. કોઈ પણ કાર્ય કરો ને તો તમારું અમુક કાર્ય ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતું જ હોય. કન્ફર્મ એ તમારો લોસ છે, તમે એને ઓછો કરી શકો પણ નાબૂદ તો ના જ કરી શકો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સાવ સહેલો દાખલો છે અને બોર્ડમાં પૂછાય એવો દાખલો છે. દરેક અણુની ડાયપોલની ચાક માત્રા છે, તો ટોટલ અણુ કેટલા હતા? તો કે 6.10 6 × 30 23 ઘાત. તો ડાયપોલ ચાક માત્રા મળી ગઈ. પહેલાં કેટલા ડિગ્રી ઉપર હતું? તો કે 0 ડિગ્રી ઉપર, ત્યારે ઉર્જા ગોઈતી. પછી કેટલા ડિગ્રી થયું? તો કે 60 ડિગ્રી, ત્યારે ઉર્જા ગોઈતી. સમાન મળી ના મળી? નહીં જ મળે, કારણ કે અમુક ઉર્જા છે એ લોસ થઈ છે. તો બેનો તફાવત કાઢ્યો એટલે ઉષ્માનો લોસ મળી ગયો. -3 - -6 એટલે કેટલું થયું? 3 જૂલ ઉષ્માનો લોસ થયો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આ સાથે આપણે વિદ્યુત ઉર્જા અથવા તો એમ બોલું ને વિદ્યુત સ્થિતિ ઉર્જા, એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાના 99% કન્સેપ્ટ કમ્પ્લીટ કરી દીધા. હવે છે ને સુવાહકોની ચર્ચા આવે છે. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, કઈ રીતના ગોઠવણ હોય, થિયરિટિકલી ટોપિક છે બધા, એની ચર્ચા આવે છે. હવે આખી એની ચર્ચા કરવાની છે આપણે. તો કે સુવાહકોની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું, વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે ડિવાઈડ થયું હોય, એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની કન્ડિશન શું હોય. સુવાહક, અવાહકની સુવાહકની ચર્ચા કરું છું, કંડક્ટર. એના પછી એનું પોલેરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન. મેં તમને કીધું ને ધ્રુવીભવન આગળ આવશે. ધ્રુવીભૂત પદાર્થ ને અધ્રુવીય પદાર્થ, એટલે તમને ધ્રુવીય અને અધ્રુવીય તો ખબર છે, પરંતુ ધ્રુવીભવન શું એ ખબર નથી. તો આગળ સમજવાના આવશે. પછી આપણે આપણા ચેપ્ટરનો સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કેપેસિટર અને કેપેસિટન્સ સ્ટાર્ટ કરવાના છીએ. ઇન શોર્ટ 50% ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈઓ તથા બહેનો, થિયરીની દ્રષ્ટિએ. સાથે સાથે જેટલા ઉદાહરણ આવે છે એનસીઆરટી પ્રમાણે એટલા આપણે લેતા જઈએ છીએ ટોપિક વાઇઝ. કન્ફર્મ? એટલે મહેરબાની કરીને છે ને તમારું રિવિઝન, તમારું વર્ક એ ચાલુ રાખજો. સ્ટોપ ના થઈ જવું જોઈએ. બાકી આપણી કેરિયરની ગાડી સ્ટોપ થઈ જશે, આપણું ભવિષ્ય સ્ટોપ થઈ જશે જો તમે અત્યારે સ્ટોપ થયા તો. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચાલો પ્રશ્ન નંબર 15. આમ જોવા જાવ તો કંઈ છે નહીં, સાવ સહેલો પ્રશ્ન છે, ના પૂછાય એવું નથી. આ પ્રસ્તાવના છે, હકીકતે જોવા જાવ તો પ્રશ્ન નંબર 15, 16, 17 કન્ટિન્યુ છે ટેક્સ્ટ બુકમાં તો, પણ આપણે એના ભાગ પાડેલા છે. તો પ્રશ્ન નંબર 15 કંઈક એમ કહે છે કે ધાતુમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજાવો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધાતુને મુકતા થતી અસર સમજાવો. પેલી વસ્તુ એ કે ધાતુ એ વિદ્યુતની સુવાહક છે. સુવાહક છે એનો મતલબ એવો થયો કે એની અંદરથી પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોન આસાનીથી પસાર થઈ શકે છે. પણ કયા ઇલેક્ટ્રોન? તો કે સર વેલેન્સ કક્ષામાંથી બહાર થયેલા ઇલેક્ટ્રોન જ વિદ્યુત પ્રવાહમાં ભાગ લે છે. અહીંયા ઘણી બધી ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન ફરતા હોય ને, પણ આ શું બધા અહીંયા વિદ્યુત સ્થિતિમાં લાગુ પડે એટલે આ બધા દોડવા માંડે? ના સર, બાહ્ય કક્ષામાં જે ઉષ્મા ઉર્જાના કારણે મુક્ત થયા હોય ને એ જ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય ને એ જ ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે. આની અંદર બંધિત ઇલેક્ટ્રોન તો ઘણા છે, એ ભાગ નથી લેતા. કોઈના મગજમાં એવું નથી ને કે પ્રવાહની અંદર જેવું લગાડ્યું એટલે બધા ઇલેક્ટ્રોન દોડવા માંડ્યા, એવું નથી. હા, જે ઇલેક્ટ્રોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં છે, જે ન્યુક્લિયસ સાથે સૌથી ઓછા બળથી જકડાયેલો છે, અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન હશે, ઓછા બળથી જકડાયેલો છે, આ ઇલેક્ટ્રોન ઉષ્મા ઉર્જાના કારણે મુક્ત થયો અને એ ઇલેક્ટ્રોન ધાતુમાં છે ને મુક્ત થઈ ગયો, એટલે કે કોઈની બંધન સ્થિતિમાં છે જ નહીં. હવે તમે એને વિદ્યુત સ્થિતિમાં લાગુ પડો ને તો આ જે ઇલેક્ટ્રોન છે ને ગબ્બર, આ ગતિ કરે, એને તમે વિદ્યુત પ્રવાહ કહો છો. એ પ્રવાહની વસ્તુ જુદી છે. હવે પિતૃ પરમાણુ છૂટા પડી જાય ગતિ કરવા માટે મુક્ત હોય છે, આ ધાતુની અંદર મુક્ત હોય છે, પરંતુ ધાતુને છોડવા માટે મુક્ત નથી. ધાતુની અંદર છે એ, પણ આ ઇલેક્ટ્રોન એમ કહે મારે ધાતુની બહાર જવું છે તો ભાઈ એ રહેવા દેતું. અત્યારે લોકડાઉન ચાલે છે એટલે એ ધાતુને બહાર લેવા માટે સક્ષમ નથી. મુક્ત થયો પણ ફરી ક્યાં શકે? તો કે ધાતુની અંદર જ માત્ર. ધાતુની અંદર આ બધા ઇલેક્ટ્રોન એક વાયુ જેવું રચે, એક વાદળ રચે. આમ જોવા જાવ ને તો મુક્ત ઇલેક્ટ્રોન છે ને રેન્ડમલી બધી જગ્યાએ ગોઠવાય ધાતુની અંદર, અને એકબીજા ઉષ્મા ઉર્જાના કારણે છે ને આયનો સાથે અથડાય,
અને જુદી જુદી દિશામાં અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે. અને તમે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડો ને તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં એની ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાય. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમ છે, પ્લસથી માઇનસ હોય ને, તો ઇલેક્ટ્રોન છે એ કોની બાજુ જાય? તો કે પ્લસ તરફ જાય. હા કે ના? આ ઇલેક્ટ્રોનની વાત ચાલે છે. એટલા માટે એમ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ઘસડાય છે. કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પ્લસથી કઈ તરફ હોય? તો કે માઇનસ તરફ હોય. ઇલેક્ટ્રોન કઈ બાજુ જાય? તો ક્ષેત્રની વિરુદ્ધમાં જ જવાના છે, કારણ કે પ્લસ એ બાજુ છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. પરંતુ ન્યુક્લિયસની અંદર રહેલા બંધિત ઇલેક્ટ્રોનના બનેલા ધન આયનો પોતાના નિશ્ચિત સ્થાન ઉપર જ રહીએ. ધન આયનો સાથે અથડાતા અથડાતા આગળ વધે, જેને તમે ડ્રિફ્ટ વેગ ત્રીજા ચેપ્ટરમાં કીધું તું, યાદ કરો. અત્યારે આપણે બીજું ચેપ્ટર ભણીએ છીએ, એટલે બોર્ડ પ્રમાણે ત્રીજું ચેપ્ટર આના પછી આવે, પણ તમે ઓલરેડી ભણી ગયા છો એટલે તમને ખબર હોવી જોઈએ કે આ જગ્યાએ થયું શું હકીકતે. તો કે આ ઇલેક્ટ્રોન ધાતુના ધન આયનો સાથે અથડાતા અથડાતા આગળ વધે. વિદ્યુત ક્ષેત્ર જેવું લાગુ પાડવું ને એટલે એ ચોક્કસ દિશામાં ગતિ કરે, પરંતુ અથડાય, પાછા ફરે, પાછી ઉર્જા મેળવે વિદ્યુત ક્ષેત્રમાંથી, પાછા જાય. એને તમે ઘસડાતું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું સમયની સાપેક્ષે. સ્થાનાંતર સમયની સાપેક્ષ થયું એટલે વેગ બન્યો, એને તમે ડ્રિફ્ટ વેગ કીધો હતો ચેપ્ટર નંબર 3ની અંદર. આ તમારું રિવિઝન થઈ ગયું થિયરીનું, એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. વિદ્યુતીય દ્રાવણ સુવાહકમાં વિદ્યુતભાર વાહકો તરીકે પાછા ઇલેક્ટ્રોન ના હોય, અહીંયા ધન અને ઋણ આયનો હોય છે. પરંતુ આ કિસ્સામાં પરિસ્થિતિ વિદ્યુતભાર વાહકો અને ગતિ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પર કહેવાતા રાસાયણિક બળો બંનેની અસર થાય છે. બેટરીની અંદર વિદ્યુત દ્રાવણ લ્યો ને સોલ્યુશન, એની અંદર છે ને રાસાયણિક બળય હોય ને વિદ્યુત બળય હોય, આ બંનેના કારણે એ ગતિ કરે. સમજાણું? તમને કીધું H2SO4 માં H+ આયન, SO4 2- આયન. તો આયનોનું પોતાનું રાસાયણિક બળ પણ હોય અને સાથે સાથે વિદ્યુતીય બળ પણ હોય, એ બંનેના કારણે એ ગતિ કરે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત રહેવી જોઈએ, ભૂલાવી ના જોઈએ. આ એમનામ જનરલ ચર્ચા હતી, ખાલી વાંચી જાજો. આ હોમવર્કમાં છે નહીં, ખાલી વાંચી જાઓ. ડન? પ્રશ્ન હતી ઇલેક્ટ્રોન શું છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડો તો શું થાય, પ્રવાહ છે એ કેનો ક્રિએટ થાય? તો કે મુક્ત ઇલેક્ટ્રોનનો જ ક્રિએટ થાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોન સમજાયું. મુક્ત ઇલેક્ટ્રોન ધાતુમાં રહેવાની છૂટ છે, પણ ધાતુની બહાર નીકળવાની છૂટ નથી. એટલે આ બધી વસ્તુ એમાં ઓલરેડી ડિફાઇન કરી દીધી આપણે લોકોએ. ડન? તો અહીંથી આપણે છે ને અમુક સત્ય હકીકત સુવાહકોની ભણવાની છે, સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતી. સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા સુવાહકોના અગત્યના પરિણામ લખો. થિયરિટિકલ છે આખો ટોપિક, કંઈ ગણવાનું નથી. આ એકાદ બે માન્યતામાં ગણવાનું છે, એ પણ નાનું છે. તો કે સૌથી પહેલું પરિણામ, જે આ પરિણામ છે ને, જે ઘાટા અક્ષર લખેલું છે, બધા યાદ રહેવા જોઈએ. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહકની અંદર જાવ ને એટલે સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આ પરિણામ છે. કોઈ એક તટસ્થ અથવા વિદ્યુતભારિક સુવાહકનો વિચાર કરો ને, બાહ્ય ક્ષેત્ર ગમે તે હોય, એને સુવાહકની અંદર મૂકો એટલે સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં કે સપાટી પર કોઈ જ વિદ્યુત પ્રવાહ નહીં હોય. આને તમે છે ને અહીં જુઓ, એનો મતલબ એવો થાય કે આ કોઈ એક સુવાહક છે, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક સુવાહકને મૂકો. સુવાહકની અંદરના વિસ્તારમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર લગાડતા સુવાહકની અંદરના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ છે ને તમને વિદ્યુત ભારનો પ્રવાહ નહીં પડે, કોઈ વિદ્યુત ભાર ગતિ નહીં કરતા હોય. આપણે છે ને નેચરલી કોઈ પણ સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીને પ્રેક્ટિકલી જોયેલું છે આ વસ્તુ. એટલે કે સર અહીંયા છે ને અહીંયા કોઈ પણ પ્રકારની ગતિ નથી વિદ્યુત ક્ષેત્રને લીધે. એનો મતલબ એવો થઈ ગયો કે આ વિદ્યુત ક્ષેત્રની અસર અંદર થઈ જ નહીં. તો પણ સુવાહકના સર પોતાના વિદ્યુત ભાર એ ક્યાં ગયા? તો કે કંઈક થયું એવું કે આ બધાના કારણે વિદ્યુત પ્રવાહ ન હોય ને સુવાહકની અંદરમાં બધે જ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો કે શૂન્ય હોય છે. આ હકીકતને સુવાહકને વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે પણ લઈ શકાય છે. આ નેચરલ છે. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. સુવાહકને મુક્ત ઇલેક્ટ્રોન તો હોય છે, પરંતુ જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય ને ત્યાં સુધી મુક્ત વિદ્યુત વાહકો પર બળ જ લાગે અને એ ઘસડાયા જ કરે. સ્થાયી સ્થિતિમાં સુવાહક પર એવી રીતે વેચાય છે, સુવાહકની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. આ હંમેશા યાદ રાખજો, ભૂલાય નહીં કે જો જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય ત્યાં સુધી એ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર સતત ને સતત બળ લાગતું હશે. કારણ કે ઇલેક્ટ્રોનનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય ને, એ વિદ્યુત ક્ષેત્રના કારણે સતત ધસડાયા રાખે ને ડ્રિફ્ટ થયા રાખે, પણ એવું થતું જ નથી.
એટલે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે ને સુવાહકની અંદર કંઈક એવી રીતના ગોઠવાય છે, આ બધા મુક્ત ઇલેક્ટ્રોન સુવાહકની અંદર કંઈક એવી રીતના ગોઠવાય છે કે જેના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં કેવું થઈ જાય તો કે શૂન્ય થઈ જાય. બાકી તો એ પોતાના વિદ્યુત ક્ષેત્ર બીજા ઇલેક્ટ્રોન લગાડે, બીજો ત્રીજાને લગાડે, એના કારણે સતત ઢસડાયા રાખે. એનો મતલબ અનસ્ટેબલ થઈ જાય સુવાહક. પણ એવું જોવા નથી મળતું. તમારા હાથમાં લોખંડનો ટુકડો લ્યો, એ ગરમ લાગે તમને? ઇલેક્ટ્રોન નથી એટલા બધા ઘસડાતા, એટલે કે ડ્રિફ્ટ વેગ એનો નથી થતો. હા, તાપમાન એટલે કે ઉષ્મા ઉર્જાના કારણે જે ઉર્જા મળતી એ વસ્તુ જુદી છે, એ સાવ ઓછી હોય. પણ જો વિદ્યુત ક્ષેત્રના કારણે ગતિ કરે તો એની અંદરથી પ્રવાહ પસાર થાય, પ્રવાહના કારણે ગરમ થાય. લોખંડનો ટુકડો તમે હાથમાં લ્યો ગરમ લાગે નહીં, કારણ કે એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન કંઈક એ રીતે ગોઠવણા છે કે સુવાહકની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર કેવું કરી દીધું છે તો કે શૂન્ય કરી દીધું છે. એટલે હંમેશા યાદ રાખો, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. ઘાટા અક્ષર લખેલું છે ને યાદ રાખવાનું છે. ડન. બીજી વસ્તુ, એક બીજો ગુણધર્મ છે, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ લંબ હોય છે. લંબ જ હોય. સુવાહકની આ પેલા ચેપ્ટરમાં એક છે ને સમ આવી ગયેલો હતો, અથવા તો આકૃતિ હતી આવી રીતના, વિદ્યુત ક્ષેત્ર આમ દેખાડ્યું હતું ને આમ દેખાડ્યું હતું ને આમ દેખાડ્યું હતું. ત્યારે એવું કીધું હતું વિદ્યુત ક્ષેત્ર લંબ જ હોય. વિદ્યુત ક્ષેત્ર જો લંબ ન હોય ને તો આ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રને અનુસંધાનમાં એના બે ઘટક પડે, અને સપાટીના સમાંતર ઘટકના કારણે છે ને કોઈ પણ એનો મુક્ત ઇલેક્ટ્રોન છે ને સપાટી ઉપર છે ને ગતિ કરતો હોય. લંબ હોય ને એટલા કારણે છે ને એ ગતિ ના કરે. એટલે હંમેશા યાદ રાખજો, જો ઈ સપાટીને લંબ ન હોત ને તો કોઈ અશૂન્ય ઘટક સપાટીના સમાંતર હોત, જે ઘટકના કારણે મુક્ત વિદ્યુતભાર બળ અનુભવત અને ગતિ કરવા લાગત. એટલે સ્થાયી સ્થિતિમાં ઈનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ. કોઈ દી એવું જોયું છે લોખંડનો અથવા તાંબાનો ટુકડો હાથમાં લીધો અને ઇલેક્ટ્રોન અહીંથી આમ ટ્રાન્સફર થાય, શોર્ટ લાગ્યો તમને કોઈ દી? નથી લાગ્યો ને? એટલે હંમેશા યાદ રાખો, જે મુક્ત વિદ્યુતભારો છે ને એનું વિદ્યુત ક્ષેત્ર સુવાહકની સપાટીને હંમેશા કેવું છે? લંબ છે. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખજો, ભૂલાય નહીં. જે મુક્ત વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ હોય. જો સપાટીને લંબ ન હોય તો એ કંઈક થીટા ખૂણો બનાવે સપાટી, એટલે સપાટીના સમાંતર ઘટક મળે, અને આ મુક્ત વિદ્યુતભાર આ બળના કારણે ગતિ કરે. એટલે તમે એમને લોખંડનો કે તાંબાનો ટુકડો જોવો ને તો એની અંદરથી પ્રવાહ પસાર થતો જ હોય એવું થાય, પણ એવું થાય છે? નથી થતું. આ બધા છે ને નેચરલ કેરેક્ટરિસ્ટિક છે આ બધી વસ્તુની. આ છે ને આપણે પ્રેક્ટિકલી જોયેલું છે. ધાતુની અંદર કંઈક આવું થાય છે, એ સ્વીકારેલું આપણે, કારણ કે કુદરતનો ગુણધર્મ છે, આપણો ગુણધર્મ નથી કે સર એ વિદ્યુત ક્ષેત્ર શું કામ લંબ છે. અરે ભાઈ છે, એ પ્રયોગો ઉપરથી સાબિત થયેલું છે. કોઈ પણ સુવાહકની અંદર રહેલા મુક્ત વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ જ હોય. જો સપાટીને લંબ ના હોત તો શું થાત ને એ આપણે શોધ્યું. જો સપાટીને લંબ ના હોત તો કોઈ એક સપાટીને સમાંતર ઘટક મળત ને એ ઘટકના કારણે એ વિદ્યુતભાર ગતિ કરત, એટલે એની અંદરથી પ્રવાહ સતત પસાર થાય જ રાખત. પણ એવું તો ક્યાં થાય જ છે? એનો મતલબ એવો થઈ ગયો વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ સ્વરૂપે છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નહીં ને? ચાલો, ઓકે, ગુડ. એના પછી ત્રીજું છે, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં. હંમેશા યાદ રાખો, કોઈ તટસ્થ સુવાહક છે ને એનો કોઈ પણ વિદ્યુતભાર છે ને સમજાની નીડે નથી. એના બધા જ વિદ્યુતભાર હંમેશા સપાટી ઉપર હોય. કોઈ પણ સુવાહકને નાની સપાટી ખંડ અથવા કદખંડને ધારો, ધન અને ઋણ વિદ્યુતભાર ધાર્યો. સુવાહકને વિદ્યુતભાર તે સ્થાયી વિદ્યુત સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર સપાટી પર રહી શકે છે. એ ગોસનો નિયમ કહે છે. ગોસના નિયમ ઉપરથી આપને ખબર જ છે. ડન. સુવાહકની અંદરના ભાગમાં કોઈ યાદચ્છિક ખંડ તમે વી ધાર્યો. હાલો, કોઈ એક સુવાહક છે એની અંદર ડેલ્ટા વી ડિફાઇન કર્યો. કદખંડ વીને ઘેરતી સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. હવે તમને ખબર છે કે અહીંયા આવી રીતના છે, તો અહીંયા અંદરના ભાગમાં છે ને કોઈ એક ડેલ્ટા વી ખંડ ધાર્યો. તો આ ડેલ્ટા વી ખંડની આજુબાજુ છે ને ગોસિયન સપાટી ગેસ કરી લ્યો. ગોસના નિયમ ઉપરથી ગોસિયન સપાટી ગેસ કરી લ્યો. તો આ સપાટીમાં પસાર થતું ફ્લક્સ તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા થાય કે ના થાય? જો હું સાબિતી મેથેમેટિકલી આપું. પણ સર પહેલો પોઈન્ટ એવું કહે છે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જ ના હોય તો એ તો ઝીરો થઈ ગયો. સમજો, હા સમજો, અહીંયા શું કહેવા માગું છું ને સમજો. એક જ મિનિટ, અહીંયા ડ્રો કરું છું. કોઈ એક સુવાહક છે, એનો ડેલ્ટા એક વી ખંડ લીધો,
ડેલ્ટા વી ખંડની બાજુ ગોસિયન સપાટી ગેસ કરી લીધી. તો અહીંયા ફ્લક્સ દીધું. ફ્લક્સના બે ઇક્વેશન, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. સર પણ પોઈન્ટ 1 એવું કહે છે કે સુવાહકની અંદર ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ના હોય એટલે ફ્લક્સ બરાબર 0 થઈ ગયું. યસ સર, ફ્લક્સ બરાબર 0 થઈ ગયું. તો ફ્લક્સનું બીજું ઇક્વેશન છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. ફ્લક્સ 0 છે. હવે પહેલા સૂત્ર ઉપરથી ફ્લક્સની કિંમત 0 મૂકી દે. અહીંયા 0 મૂકી દો. 0 બરાબર શું થયો? ક્યુ અપોન એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 0 ના હોય ને એટલે ક્યુ બરાબર 0 થઈ ગયું કે ના થઈ ગયું? એપ્સાઇલોન 0 અહીંયા ગુણાકારમાં જાય તો ક્યુ કેવો થઈ ગયો? 0. એનો મતલબ સર મેં અંદર એવી રીતે કંઈક ડિફાઇન કર્યો ને કે ગોસના નિયમ મુજબ ઈ વડે ચોખ્ખો વિદ્યુતભાર ઘેરાતો નથી. મેં સાબિત કરીને દીધું મેં તમને. અંદરમાં કંઈક ડેલ્ટા વી ખંડ ધાર્યો. ડેલ્ટા વી ખંડ ધાર્યો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. પણ પોઈન્ટ 1 એવું કહે છે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ 0 થઈ ગયું. ફ્લક્સનું બીજું ઇક્વેશન ગોસનો નિયમ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. એમાં ફાઈ 0 છે તો ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન 0 0 તો ક્યુ બરાબર 0 થઈ ગયું. ડન. એ જ વસ્તુ એને જો લખી. એસ વડે કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી. પણ આવી સપાટી એસ ગમે તેટલી નાની બનાવી શકો એટલે કદ વી અલોપ થઈ શકે એટલું નાનું લઈ શકાય. ગમે એટલું નાનું લ્યો. પણ હંમેશા યાદ રાખો કે સુવાહકની અંદરના ભાગમાં કોઈ બિંદુએ ચોખ્ખો વિદ્યુતભાર હોતો નથી અને વધારાનો કોઈ વિદ્યુતભાર સપાટી પર જ હોવો જોઈએ. એટલે કે હોવો જોઈએ નહીં, હશે જ. ધારો કે અહીંયા સુવાહક છે, સુવાહકની અંદર છે ને કોઈ વિદ્યુતભાર ના હોય. બધો વિદ્યુતભાર છે ને સપાટી ઉપર હોય. ક્યાં હોય? જેટલા મુક્ત વિદ્યુતભાર છે ને બધા ક્યાં હોય? તો કે સપાટી ઉપર. હંમેશા યાદ રાખજો. અને વધારાનો કોઈ વિદ્યુતભાર નાખો ને તો એ ક્યાં રહીએ ખબર? સપાટી ઉપર જ રહીએ. શું બોલો? પાછું બોલો જી. સુવાહકની અંદરનો બધો જ વિદ્યુતભાર હંમેશા સપાટી ઉપર રહીએ અને વધારાનો કોઈ પણ વિદ્યુતભાર નાખો ને તો એ ક્યાં રહીએ? તો કે એ પણ સર સપાટી ઉપર જ રહીએ. તમે ગમે એ કરો ને તોય. કન્ફર્મ? આમાં ડાઉટ કોઈને? આ સુવાહકના અગત્યના પરિણામો છે. પહેલું પરિણામ શું છે? સુવાહકની અંદરમાં ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. વિદ્યુત ભાગ સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીના લંબ સ્વરૂપે હોય. સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ પણ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. સ્થાયી સ્થિતિમાં તો ના જ હોય. તમે કોઈ એક વધારાનું કોઈ એક બળ કે વિદ્યુત ક્ષેત્ર આપીને અહીંયા જકડી રાખો તો વસ્તુ જુદી છે. પરંતુ સ્થાયી સ્થિતિમાં એ બધો વિદ્યુતભાર ક્યાં આવી જાય? તો કે સપાટી ઉપર આવી જાય. હા, કોઈ એક વધારાના બળથી તમે જકડી રાખેલો હોય તો એની વાત નથી થતી. કન્ફર્મ? ડાઉટ આમાં? આ પ્રશ્ન હજી કન્ટિન્યુ જ છે. પ્રશ્ન નંબર 16. 1, 2, 3 લાક્ષણિકતા ભણ્યા. 4, 5, 6 3 લાક્ષણિકતા ભણવાની બાકી છે. અથવા તો એને એમ પણ કહી શકો અગત્યના પરિણામ છે. હોમવર્કની અંદર તમારે છે ને પ્રશ્ન નંબર 15 નથી કરવાનો. પ્રશ્ન નંબર 16ના 3 પરિણામ લખવાના છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે પ્રશ્ન નંબર 16 કન્ટિન્યુ કરવાના છીએ. અને પ્રશ્ન નંબર ઉદાહરણ સાથે પ્રશ્ન નંબર આ કેટલામો હતો? તો કે 14મો. 14 અને 16 પ્રશ્ન અને ઉદાહરણ 2.6 એટલું હોમવર્કમાં છે. ગુડ. ચલો નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.